श्री कृष्ण में कृषिर भूवाचक शब्द हणश्च निर्वृत्तिवाचक तयोरैक्यम परब्रह्म कृष्ण इत्यभिधीयते। कृषि एમાં કૃષ શબ્દ છે, કૃષ શબ્દ છે એ ભૂમિવાચક છે અને હણ શબ્દ છે એને નિવૃત્તિવાચક છે. એ બેનો યોગ થાય એટલે પરબ્રહ્મ એવું કૃષ્ણ નામ બને છે. ઇતિ હૃદય અને હૃદય ચિંત એમ લખ્યું. જો હૃદયમાં ચિંતન કરે છે, પણ કેવા ભગવાનનું? તો કે રાધિકા અને લક્ષ્મીજીએ સહિત વૃંદાવનમાં વિહાર કરનારા ભગવાનનું હૃદયમાં ચિંતન કરું. તો આ વૃંદા દેવી કેના દેવી છે? સમર્પણના દેવી છે. જો સર્વસ્વ પોતાનું અર્પણ કરી દે એટલે તો વૃંદા એટલે શું થાય ખબર? તુલસીનું બીજું નામ છે વૃંદા. જો આગલા જન્મમાં એ વૃંદા હતા. કોણ? વૃંદા. અને મહાપતિવ્રતા. અને એના ધણીનું નામ જલંધર રાક્ષસ. શિવજીમાં તે પરસેવાનું એક બુંદ પડ્યું, એમાંથી એ સમુદ્રની અંદર પડ્યું ત્યારે સમુદ્ર સુકાવા માંડ્યો, એવો મોટો થવા માંડ્યો જલંધર રાક્ષસ. વિચાર કરો, ભયંકર વિકરાળ રાક્ષસ થયો. તપે કરી અને દેવતાઓને એને વશ કરી લીધા, વરદાન મેળવી અને ત્રિલોકી જીતી લીધી. અને લોક બધા દેવતાઓ મનુષ્યો ત્રાહિમામ ત્રાહિમામ કરવા લાગ્યા. શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજીને કહ્યું કે તમે આ જલંધરને મારો. શિવજી લડવા ગયા. લડી લડીને શિવજી થાકી ગયા, પણ જલંધર મરે નહીં. હો, એવો ભયંકર વિકરાળ રાક્ષસ પણ મરે નહીં કોઈથી. એટલે શિવજી લડતા લડતા થાક્યા, શિવજીના હાડકા ખોખરા કરી નાખ્યા. પછી કે ભાઈ આમાં મારું કામ નથી, આ તો ભગવાન આને મારી શકે. બધા ભેગા થઈને પાછા ભગવાનને તપ કરીને રીઝવ્યા. પ્રભુ પ્રસન્ન થયા. માગો માગો. ત્યારે કે માગે શું? તમને ખબર જ છે, આ રાક્ષસના ત્રાસમાંથી ઉગારો જલંધરને પ્રભુ મારો. ભગવાન પણ ગયા લડવા. ભગવાનથી રાક્ષસ મર્યો નહીં. પ્રભુ સેંકડો વર્ષ લડીને છેવટે થાકીને અવતર્યા પાછા. આવીને ભગવાન વિચાર કરે છે કે આમ નહીં મરે, એના મોતનો ઉપાય શોધવો પડશે. એટલે લક્ષ્મીજીને કહે છે કે એમ કરો, તમે જાઓ અને જલંધરને મોતનો ઉપાય પૂછી આવો. લક્ષ્મીજી કે તમારાથી મરતો નથી, તમે એના દુશ્મન, અને હું એની ઘરે જઉં તો મને બાનમાં રાખશે. ભગવાન કહે છે એમ નથી, એ તમારો ભાઈ થાય. લક્ષ્મીજી કે કઈ રીત? તો કે તમે સમુદ્રમાંથી ઉત્પન્ન થયા અને એ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયો, માટે તમે તો એના મોટા બેન કહેવાઓ. માટે તમે જાઓ, જઈને રાખડી બાંધજો, 2-4 દી રહેજો, અને પછી હળવેક લઈને પૂછજો કે ભાઈ તારા દુશ્મન ઘણા છે, માટે મને ચિંતા થઈ જાય છે કે તને કોઈક મારી નાખે તો. પછી કહે છે કે હું નહીં મરું, એટલે તમારે પૂછવું કેવી રીતે મરાય નહીં, પૂછીને પાછા આવી જાઓ. હવે લક્ષ્મીજી પણ પતિવ્રતા બિચારા, એટલે શું થાય? ભગવાનની આજ્ઞા તો માનવી પડે. હગા ભાઈનું મોત પૂછવા માટે લક્ષ્મીજી પ્રભુ આજ્ઞાથી ચાલ્યા છે. આવ્યા જલંધર, ચંદ્રાપુરી કેવું કંઈક નામ હતું એનું શહેરનું, ત્યાં એ રહેતો. આવ્યા અને આને મળ્યા જલંધરને. એટલે કહે છે હું તારી બેન છું, બહુ બહુ સારું થયું બેન, પધારો પધારો. મારા બંનેવી તો આવતા નથી, પણ તમે આવ્યા એ સારું કર્યું. સરસ ધામધૂમથી સ્વાગત કર્યું છે. ખાવા પીવાના પદાર્થોનો કોઈ તૂટો નથી. સરસ મજાના ભોજન કરીને બેનબાને જમાડે છે, રાખે છે. પછી એક દી વૃંદાની હાજરીમાં, એની ભાભીની ગેરહાજરીમાં, હાજરીમાં નહીં, લક્ષ્મીજી એકલા મળીને કહે છે ભાઈ તારા દુશ્મન ઘણા છે. શિવજી, બ્રહ્મા, વિષ્ણુ, દેવતાઓ બધા આદુ ખાઈને પાછળ પડી ગયા છે.
એટલે મને ચિંતા થાય છે કે મારો ભાઈ મરી જાય તો, માટે તું કાં તો એની હારે આ બધી લડાઈ છોડી દે ને કાં મને વિશ્વાસ આવે એવું કે તું મરીશ નહીં. ત્યારે કહે છે સાંભળ બેન, મારું મોત દેવતાઓ પાસે છે જ નહીં. ત્યારે લક્ષ્મીજી કે એવું થોડું હોય? તો કે હા બેન, મારું મોત ક્યારે થવાનું એ મને ખબર પડી જાય. કે કઈ રીતે? તો કે સાંભળ, આ તારી ભાભી છે ને એ મહાસતી છે. એ સતીના કોઈ વ્રતનો ભંગ કરાવે, એ પાતિવ્રત જો એનું તૂટે, એને કોઈ ભ્રષ્ટ કરે તો મારા ગળામાં રહેલી આ વરમાળા જ્યારે સુકાય, ફૂલની માળા હતી, ત્યારે મારું મોત થાય. એ સિવાય ક્યારેય મારું મોત કોઈ કરી શકે નહીં. ત્યારે લક્ષ્મી રાજી થયા કે ભાઈ તો હવે કાંઈ વાંધો નથી, બસ એટલું જ મારે જાણવું હતું. મને ચિંતા હતી કે તને કોક મારી નાખે તો. હવે તો મારી ભાભી તો મહાપતિવ્રતા છે, એટલે મને તારા મોત વિશે કોઈ શંકા હવે રહી નથી. આવ્યા ઘરે, આવ્યા એટલે ભગવાને સવાલ કર્યો, પેલું જાણી આવ્યા? ત્યારે કે ઘડીક શાંતિથી બેહો ને હવે. પણ ભગવાનને તો ઉતાવળ હોય ને, એટલે કહે છે હા પણ પેલા મને જવાબ દે. તો કે જાણી આવી હવે, મારા ભાઈનું મોત તમે પૂછ્યું તો એ હું જાણી આવી. પણ પ્રભુ 5-10 મિનિટ શાંતિથી બેસો, પછી નિરાતે વિસ્તારથી વાત કરું. પછી ભગવાનને કહે છે પ્રભુ, જાલંધરનું મોત આમ તો અશક્ય છે, એટલે તમારાથી મરતો નથી. કારણ કે એના ગળામાં જે માળા છે ફૂલની, એ જ્યારે કરમાય ત્યારે એનું મોત થાય, એ પહેલાં નહીં થાય. ભગવાન કે એ કેમ કરમાય? તો કે જો એની પત્ની વૃંદાનું વ્રતનું ભંગ થાય ને તો એની આ માળા કરમાય. ભગવાન કે બસ, તો હવે હું એને મારવાનો ઉપાય કરું. પછી એક વખત તો જાલંધરનું રૂપ લઈને ગયા, પણ વૃંદા ઓળખી ગઈ એટલે ભાગ્યા. પછી તો બાવાનું રૂપ લીધું ભગવાને. શું કર્યું? બાવાનું રૂપ લીધું. અને આ બાજુ શિવજીને આજ્ઞા કરી તમે આ જલંધર સાથે લડ્યા કરો, થાકતા નહીં, ભાગી ન આવતા. હું એને મારવાનો ઉપાય કરું છું. એની આ વરમાળા સુકાય ત્યારે તમે એને બાણ મારજો, એટલે જલંધરનું મોત થશે. ભલે. પછી ગરુડજીને ચેલા બનાવ્યા ને પોતે થયા સાધુ મહાત્મા, અને 2 જણા આવ્યા આના બગીચામાં. એટલે બગીચામાં આવી અને માંડ્યા. એક આંધળો દ્વારપાળ હતો, એના ઉપર ભભૂતિ નાખી દેખતો થઈ ગયો. દોડતો દોડતો ગયો ગામમાં. અરે બાવાજી આવ્યા ચમત્કારી, મને દેખતો કર્યો. આખા ગામમાંથી માંડ્યા લોકો આવા. વાંજ્યા હોય દીકરા લેવા, દુઃખી હોય સુખી થવા, ધન ન હોય ધન મેળવવા. ત્યારે વૃંદાને સમાચાર મળ્યા કે એક બાવાજી આવ્યા છે આપણા ગાર્ડનમાં, બહુ ચમત્કારી છે. મારો ધણી કેદાડાને લડવા ગયો છે, પાછો નથી આવ્યો, હું જરાક આશીર્વાદ લઈ આવું. એટલે એની સહેલીઓ સાથે વૃંદાદેવી આવ્યા છે, ભગવાનને પગે લાગ્યા, વાત કરી કે આવી રીતે મહાત્માજી છે, મારા ઘેર આપ જમવા પધારો. ભગવાનને તો એટલું જ જોતું હતું. આમ તો ભગવાન તો આ વૃંદા માટે જ બધું કરતા હતા. એટલે ભગવાન કહે છે અમે કોઈના ઘરે જાતા નથી. અરે પણ પ્રભુ, મારું ઘર તો બહુ મોટું છે, હું આ ગામની મહારાણી છું, માટે મારા ઘર તમે પધારો. ભગવાન કે ઘરે અમે નહીં જઈએ, પણ તમને આશીર્વાદ આપીએ. શું આશીર્વાદ જોઈએ? તો કે મારો ધણી જલ્દી પાછો આવે એવું કરો. ભગવાન કહે છે બહુ સરસ, આ ભભૂતિને લઈ જાઓ ને પીજો, અને તમારો ધણી તમને જલ્દીમાં જલ્દી પાછો તમે એનું મોઢું ભાળશો. કે આમ કહીને ભભૂતિ આપીને ભગવાનને મોકલ્યા. ભભૂતિ ખાધી, વૃંદાનું મતી થોડી ફરી. એને પણ મહિનાઓથી આ જાલંધર મળ્યો નહોતો, એટલે પતિ સુખ મેળવવાની ઈચ્છા જાગી. અને આ બાજુ
ભગવાન જાલંધરનું રૂપ લઈને ગયા હો. અને વૃંદાદેવી જ્યાં સુધી પતિવ્રતા હોય એનો વ્રત ભંગ ન થાય ત્યાં સુધી તો જાલંધર મરે નહીં. એટલે આ વૃંદાની સાથે ભગવાને જાલંધરનું રૂપ લઈ અને વિહાર કર્યો. અને વિહાર કર્યો અને ભ્રષ્ટ થયા એટલે પેલાની માળા સુકાણી અને શિવજીએ બાણ માર્યું એટલે માથું કપાઈને સીધું ક્યાં આવ્યું? આ જલંધર અને વૃંદાદેવી જ્યાં લીલા કરતા હતા ને ત્યાં એના મહેલમાં આવ્યું. એટલે વૃંદા તો ઓળખી ગઈ એના ધણીનું માથું. એટલે કહે છે કે અરે મારા ધણીનું માથું તો આ છે, તો તમે કોણ છો? ત્યારે ભગવાન કહે છે દેવી હું વિષ્ણુ છું. અને વૃંદાદેવી ખીજાણ, અરે કપટી, તમે પતિવ્રતા નારીના વ્રતનો ભંગ કરાયો, મારા ધણીનું મોત તમે નિપજાયું. જ્યાં હું તમને આજથી શાપ આપું છું કે તમે એક સતી નારીના વ્રતનો ભંગ કરાયો માટે તમે હવે જીવવાન લાયક નથી, તમારું મોત થાવ અને પથરો થઈ જાવ. શું કીધું? પથરો થઈ જાવ લ્યો. કારણ કે માણસ જેવી તો તમારી કોઈ લાક્ષણિકતા છે નહીં. ત્યારે ભગવાન કહે છે દેવી સાંભળો, આ તમારા વ્રતનું ભંગ કરાયું હોય કે મારા માટે મેં કરાયું નહોતું. તારો પતિ ભયંકર રાક્ષસ ત્રિલોકીમાં ત્રાસ આપતો હતો, એના ત્રાસથી બધા દુઃખી હતા, એમાંથી મુક્તિ અપાવવા મેં આ કાર્ય કર્યું. અને તું વિવેક વગર એમને મને શાપ આપે છે કંઈ જાણ્યા વગર. માટે હું પણ તને શાપ આપું છું કે જા તો પૃથ્વી ઉપર ઝાડવું થઈ જાય, વૃક્ષ થઈ જાય. એટલે વૃંદા કહે છે પ્રભુ મારો ધણી નકામો, એમાં મારો કાંઈ વાંક, મને શું કામ ઝાડવું બનાવો છો? ભગવાન કે તે મને શાપ આપ્યો વગર વાંકે પથ્થરો બનવાનો, એટલે મેં તને ઝાડવું થઈ જવાનો શાપ આપ્યો. વૃંદાદેવી કહે છે પ્રભુ કૃપા કરો, માના ઉપર કાંઈક અનુગ્રહ કરો. ત્યારે ભગવાન પછી રાજી થયા. ભગવાન કે દેવી તમારો શાપ મને મંજૂર છે ને હું ગંડકી નદીમાં પથરા રૂપે થઈશ. એ થયા શાલિગ્રામ ભગવાન. જો ગંડકી નદીમાંથી જેટલા પથરા નીકળે એ બધા ભગવાનના સ્વરૂપ કહેવાય. તો એવી રીતે ભગવાને વૃંદાનો શાપ અંગીકાર કર્યો. ને ભગવાન કહે છે તું થા વૃંદા એટલે તુલસી, અને વૃંદા વનમાં હું આવીશ અને ત્યાં જ વિહાર કરીશ. ત્યારે વૃંદા કહે છે પ્રભુ બીજું બધું ઠીક, પણ મારી જોડે પરણો નહીં તો શું કામનું? આ જન્મે તો મારો એક ભવમાંથી બે ભવ તમે કર્યો, મારા વ્રતનો ભંગ કરાયો, માટે આવતી જન્મે હું વૃંદા થાઉં ત્યારે તમારે મારી જોડે લગ્ન કરવાનું. ભગવાન કે તું તારે ચિંતા ન કરી, વર્ષે વર્ષે તારી જોડે પરણીશ, બસ લગ્ન કુંવારો. અને ભગવાને વરદાન આપ્યું. અને આપણે જોઈએ છીએ એમ દર કારતક મહિનામાં તુલસી વિવાહ થાય છે. જો એ વૃંદાદેવી હતા એ પછી વૃંદાવનમાં તુલસી સ્વરૂપે થયા અને ભગવાન શાલિગ્રામ સ્વરૂપે ગંડકી નદીમાં થયા. અને એ વૃંદાદેવી અને એ શાલિગ્રામ ભગવાનના લગ્ન દર વર્ષે થાય છે. સાથે લાલજીની મૂર્તિ રાખી તો દર્શનનું સુખ આવે માટે બાજુમાં ભગવાન શાલિગ્રામ હોય. લગ્ન શાલિગ્રામ જોડે આ વૃંદાદેવીના થાય છે. તો એ વૃંદાદેવીએ પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કરી દીધું. જો અને ભગવાનને કહ્યું કે મને સ્થાન આપો. ભગવાન કે તને હું ચરણમાં સ્થાન આપું છું. એટલે એ સમર્પણના દેવી છે. એટલે આજે પણ આપણે જુઓ, તમે કાંઈક કોકને દાન આપવું હોય તો શ્રી વૈષ્ણવે તુલસી પત્રેણ સમર્પયામી, એવી રીતે આપણે હાથમાં તુલસીનું પાંદડું પાણી લઈને સંકલ્પ કરીને કાંઈક વસ્તુની દાન દક્ષિણા આપી હોય તો આપીએ છીએ. તો એવી રીતે આ વૃંદા દેવી સમર્પણના દેવી છે. એટલે ભગવાને એમને પણ યાદ કર્યા છે. અને ભગવાન કૃષ્ણે વૃંદાવનમાં ઘણા વર્ષો સુધી લીલા કરીને પણ ખૂબ સુખ બધાને આપ્યું. તો હવે હૃદયમાં ચિંતન કરવું
તો હૃદય આકાશમાં જે કમળ છે એમાં જ ધ્યાન કરવું યોગ છે, એમ યોગ શાસ્ત્ર કહે છે. અને ઘણી જગ્યાએ નાભી કમળમાં પણ ધ્યાન થતું હોય છે. કોઈ નેત્રમાં પણ ભગવાનની મૂર્તિ ધારી અને ધ્યાન કરતા હોય છે. પણ હૃદય કમળમાં જે ધ્યાન થાય એ સર્વશ્રેષ્ઠ ધ્યાન છે. દેખામી સહજાનંદ સ્વામી સર્વાન્નિજાશ્રિતાન નાનાદેશ સ્થિતાન શિક્ષા પત્રીમ વૃત્તાલય સ્થિતઃ. અને વૃતાલયના વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમના વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. ભગવાન કરુણા કરીને જીવ પ્રાણી માત્રના કલ્યાણ હેતુભૂત એવી સરસ મજાની આ શિક્ષાપત્રી એનું લેખન કાર્ય વૃત્તાલય ગામના વિશે રહીને કરે છે. વૃત્તાલયના સંપ્રદાયમાં હરિતીર્થ કહેવામાં આવે છે. વૃત્તાલય સ્થિત એટલે કે ટેમ્પરરી ભગવાનનો નિવાસ આ વડતાલ ગામમાં છે. કાયમી એડ્રેસ ભગવાનનું આ નથી. ભગવાન કહે છે હું લખું છું ત્યારે વડતાલમાં લઈને લખું છું. જો આમ તો ભગવાન કાગળ લખાવતા ત્યારે શું લખતા ખબર છે? અમીર દેશથી લિખાવિતમ સ્વામી સહજાનંદજીના નારાયણ વાંચજો એમ લખે. અમીર દેશથી એટલે ભગવાનનો નિવાસ નિર્દેશ થઈ શકે નહીં. આંગળીથી આપણે પૃથ્વી ઉપરના સ્થળોનો નિર્દેશ કરી શકીએ. આકાશને આંગળીથી દેખાડી શકીએ. પણ આ એક એવું સ્થળ છે કે જેનો નિર્દેશ આપણે કરી શકીએ નહીં. એટલે શ્રીજી મહારાજ કહે છે મારું અક્ષરધામ એવું છે કે એનો તમે આંગળીથી નિર્દેશ કરીને નહીં કહી શકો કે આ જગ્યાએથી ભગવાન કાગળ લખે છે. જો વળી ભગવાન કેવા છે તો કે સર્વદેશી છે. સર્વત્ર ભગવાનનો નિવાસ છે. છતાં વિશેષપણે કરીને ભગવાન અક્ષરધામમાં તો કાયમ માટે નિવાસ કરીને રહેલા છે. જો તો એવા એ ભગવાન એટલે એવું લખતા અનિર્દેશથી લિખાવી તમે કહેતા હું જ્યાંથી લખું છું એનો નિર્દેશ તમે આંગળી વડે કરીને કરી શકો એમ નથી. પણ આજ સર્વદેશી ભગવાન એક દેશી થયા છે. કહેતા વડતાલને વિશે બેસી અને ભગવાન રામ પ્રતાપભાઈનું જે નિવાસ સ્થાન હતું એ માહોલમાં રહી અને આ શિક્ષાપત્રીનું લેખન કાર્ય કરે છે. ભગવાનને ગઢડાની જેમ વડતાલ પણ અતિશય પ્રિય છે. કારણ કે લક્ષ્મીજીએ પૂર્વે આ વડતાલમાં આકરી તપશ્ચર્યા કરેલી અને ભગવાનને પ્રસન્ન કરેલા. એટલે તો ભગવાને વડતાલમાં લક્ષ્મી નારાયણ દેવનું મંદિર કર્યું. જે જગ્યાએ લક્ષ્મીજીને પધરાવ્યા છે ત્યાં પહેલા બોરડીનું વૃક્ષ હતું અને એ ઝાડ નીચે તપ કરી અને ભગવાનને લક્ષ્મીજીએ પ્રસન્ન કરેલા. એટલે ભગવાને પોતે પણ ત્યાં સ્વહસ્તે પોતાની હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પણ પ્રથમવાર પધરાવી છે. તો આવા એ ભગવાન
જ્યારે શિક્ષાપત્રી લખે છે ત્યારે શું કહે છે? લિખામી સહજાનંદ સ્વામી. ભગવાનનું આમ જગ જાહેર નામ એક સ્વામિનારાયણ નામ ને બીજું સહજાનંદ સ્વામી, આ બે જગ જાહેર નામ. એમાં પણ સ્વામિનારાયણ નામ એ વિશેષ પ્રખ્યાત છે, છતાં પણ અહીંયા ભગવાને શું નામ લખ્યું? લિખામી સહજાનંદ સ્વામી. તો સહજાનંદ છે એ પણ જગ વિખ્યાત નામ છે. વળી પાછળ આનંદ નામ આવે એટલે સહેજે લોકોને ખ્યાલ આવે કે આ બ્રહ્મચર્ય આશ્રમમાં રહેલા હશે. આનંદ અને સ્વામી એટલે સાધુ સ્વરૂપે આ લખનારા લેખક છે એમ લોકોને ખ્યાલ આવે. બીજું, ભગવાનના સહજાનંદ સ્વામી નામ લખવા પાછળનો મૂળભૂત ઉદ્દેશ એ છે, જગતના જીવ પ્રાણી માત્રની દોટ તમે જુઓ શેના માટે છે? આનંદ મેળવવા માટે. જીવ પ્રાણી માત્રની ચેષ્ટાઓ શેના માટે છે? સુખ અને આનંદની પ્રાપ્તિ થાય એના માટે. જુઓ, દુઃખની નિવૃત્તિ મેળવવા અને સુખની પ્રાપ્તિ મેળવવા માટે જ જગત આખું દોટ દે છે. તો ભગવાન કહે છે તમે જે સુખ માટે, જે આનંદ માટે દોડા કાઢો છો ને એ સહજ આનંદ તો મારા વિશે રહેલો છે. હું તો સુખનો સાગર છું. સચ્ચિદાનંદ એવું મારું સ્વરૂપ છે અને મારું નામ પણ સહજાનંદ છે. જો એટલે તમે જો સુખને શોધતા હોય તો સુખ ક્યાં છે? ભગવાનમાં છે. માટે તમે બધા મારી પાસે આવો તો તમને સુખ પ્રાપ્ત થશે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી પણ લખે છે, સુરપુર નરપુર नागपुर એ तीनों में सुख नहीं, कहाँ सुख हरि के चरण में, कहाँ संतन के माही. સુખ ક્યાં છે? કાં તો ભગવાનમાં છે અને કાં ભગવાનના સાચા એકાંતિક ક્ષમતા બે પાસે સુખ છે. એ સિવાય તમે ગમે ત્યાં ફાંફા મારશો સુખ મળશે જ નહીં. ઘણાને એમ થાય કે સ્ત્રીના સુખ છે, પદાર્થમાં સુખ છે, પણ એ સુખ નથી. સુખ શાંતિ કેવળ છે. શું છે? સુખનો આભાસ છે. જો એમાં સુખ હોય તો પરણેલા કોઈ દુઃખી ન હોવા જોઈએ. કોઈ દુઃખી હોવા જોઈએ? મીઠાઈમાં સુખ હોય તો કોઈ કંદોય દુઃખી ન હોવા જોઈએ. એને તો મીઠાઈ ફરસાણની દુકાનો ભરેલી હોય, પણ કંદોય બિચારા હોસ્પિટલમાં પડ્યા હોય છે ને કંઈક દવાના બાટલાઓ ચડાવવા પડતા હોય છે ને હોય માળીને હોય બાપલિયા કરતા હોય છે. જો કહેતા વિષયમાં કાંઈ સુખ છે નહીં. જો એક સાંગો દરજી હતો. પછી પેલા તો દરજી છે ને ઘરે સીવવા જતા, એટલે એક પટેલની ઘરે સીવવા ગયા હશે, એટલે ત્યાં સરસ મજાના રીંગણા પટેલની વાડીએ થયા હશે, એટલે પટેલે આ દરજીને આપ્યા લેવા રીંગણા. એટલે દરજી એના છોકરાને રીંગણા આપ્યા અને એમ કીધું કે જા તાર કાકીને કહેજે આ રીંગણાના રવૈયા ભરીને આજે ઘરે. એટલે છોકરો તો ઘરે આપી આવ્યો, પણ હવે ઘરે બન્યું એવું કે તેથી દર જણે બીજું શાક તૈયાર કરીને રાખ્યું હશે, એટલે એને આ રીંગણાના ઓળાને બદલે ગાજર જરાક ચીમડાઈ ગયા હશે, એટલે ગાજરનું શાક કરીને બપોરે આ સાંગો દરજી જમવા બેઠો. એને તો મનમાં ઓલા રવૈયા જ રમતા હતા. હે આજ તો જોરદાર રવૈયા ભરીને બનાવ્યા હશે ને ખાઈને મજા આવી જશે. જેવી થાળી મુકાણી અને શાક પીરસાણું ત્યાં તો ગાજર શું ગાજરનું શાક જોયું અને આનો પીતો ગયો અને ખીજાણો થાળીને છૂટો ઘા કર્યો
અને કહે છે, હે રાંડ, તને કોલા ફલાણા પટેલનો, થોભણ પટેલનો કૂવો મળતો નથી કે? અને બાઈને ખોટું લાગી ગયું ભાઈ હો. અને આને તો તે દી જ ઘરેથી ભાગી ગઈ ને પટેલનો કૂવો પૂર્યો. હાજે દરજી ઘરે આવે, દર્જણ મળે નહીં. ચારે બાજુ તપાસ કરી ન મળી, પણ બીજે દાડે હવારે કોક વટે માર્ગું જતો હશે અને એને આ કૂવામાં પાણી પીવાની ઈચ્છા થઈ. ત્યાં જઈને જુએ ત્યાં તો આ સાંગા દરજીની ઘરવાળી હતી, પાણીમાં ડૂબીને મરી ગયેલી. ઉપર ત્યારે એને ગામમાં આવીને વાત કરી, દર્જણ તો કૂવામાં મરેલી તરે છે. દોડતા બધા જોવા ત્યાં ગયા. પોલીસ આવ્યા ને પોલીસ કેસ થયો ને સાંગા દરજીને 12 વર્ષની કેદ થઈ, મુંબઈ જેલમાં નાખ્યો. ક્યાં? સૌરાષ્ટ્રના દરજીને પકડીને છેક મુંબઈની જેલમાં પૂરી દીધો. 12 વર્ષે દરજી છૂટ્યો. તો આમ આ વિષયમાં કાંઈ સુખ છે નહીં. રીંગણાનું શાક ખાવાની ઈચ્છા કરી, એના બદલે જેલમાં જવું પડ્યું અને દંડ ભર્યો. ત્યારે દંડ મુક્ત, આ સજા મુક્ત થયો. એટલે તો સંતો કહે છે કે સુખદાયક કોણ છે? મુક્તાનંદ સ્વામી લખે છે, સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સ્વામી કહે છે સુખના દાયક અને સુખના કંદ. સુખનું મૂળ કોઈ હોય તો કોણ છે? સ્વામી સહજાનંદ છે. લ્યો, માટે તમારે જો સુખ જોઈતું હોય તો ભગવાન પાસે જાઓ અને સહજાનંદ સ્વામીનો આશ્રય કરો. સુખ સુખ અને સુખના દરિયામાં તમે હિલોડા લેતા થઈ જશો. આકાશને 100 વર્ષ સુધી ચાટીએ તોય ક્યારેય ખાટો ખારો સ્વાદ આવે? ઝાંઝવાના જળથી ક્યારેય કોઈને તૃપ્તિ થાય? રેતીને પીલવાથી ક્યારેય એમાંથી તેલ નીકળે? એમ આ સંસારમાં માથા ફોડવાથી ક્યારેય કોઈને સુખ મળવાનું નથી. કારણ સંસારમાં સુખ છે જ નહીં. કેવળ સુખની ભ્રાંતિ છે અને એની પાછળ ઉલટાનું દુઃખ રહેલું છે. એટલે ભગવાન કહે છે લિખામી સહજાનંદ સ્વામી. સતાનંદ સ્વામી કહે છે સહજ સ્વભાવ સિદ્ધો નતુ અન્યવત સાધનજન્ય કૃત્રિમો વા આનંદો યસ્ય ઇતિ સહજાનંદ. ભગવાનનો આનંદ કેવો છે? સહજ સ્વભાવ સિદ્ધ છે. આપણે બધા કોક પૂછે કેમ છો તો કે આનંદમાં છીએ એમ કહીએ, બરાબર. પણ થોડી વાર હજી તો એમ કહેતા હોય ત્યાં ફોન આવે ને ખબર પડે ફેક્ટરી ઉપર દરોડો પડ્યો છે. આનંદ રે તરત આનંદ ચાલ્યો જાય છે. ખબર પડે ખિસ્સું કપાઈ ગયું, રૂપિયા 25,000 હતા ખિસ્સામાં. હજી તો આનંદમાં છે એમ કહેતા કહેતા ખિસ્સામાં હાથ નાખે અને રડવા માંડે, ઘરે રે મારા 25,000 ગયા. કહેતા આપણો આનંદ છે એ વસ્તુજન્ય પદાર્થજન્ય છે. જુઓ તમે, બધી વાતે સુખ શાંતિ હોય તો આપણે આનંદમાં પણ જરાક કાંઈક પદાર્થોનું કે પછી સંબંધી જનોનું દુઃખ આવે તરત આપણો આનંદ છીનવાઈ જાય છે. અથવા તો શરીરમાં કાંઈક રોગ આપત્તિ આવે, હાનિ વૃદ્ધિ થાય એટલે તરત આપણો આનંદ ક્યાં ગાયબ થઈ જાય છે કાંઈ ખબર પડતી નથી.
જ્યારે ભગવાનનો આનંદ એવો છે, પ્રભુ તો પોતે આનંદમય છે. લ્યો, ખાંડ હોય કોઈ દી કડવી થાય? એ ગળી જ હોય ને. એમ ભગવાન કેવા છે? આનંદમય છે. ખાંડ ને કોઈ પણ ખાય તો એને શું થાય? ગળી જ લાગે. એને ગાળો દેતા દેતા ખાય તો ગળી લાગે, અને વખાણ કરતા કરતા ખાય તો ગળી લાગે. અંધારામાં ખાય તો ગળી, અજવાળામાં ખાય તો ગળી. માંદો હોય તો ખાંડ તો ગળી જ લાગે. ભલે એને ભાવે નહીં એની વાત જુદી છે, પણ ખાંડ કોઈ દી ગળી છે એ કડવી કે ખારી થાય નહીં. એમ ભગવાન આનંદ સ્વરૂપ છે, સુખરૂપ છે, એ ક્યારેય દુઃખરૂપ બની શકે નહીં. કારણ કે ભગવાનનો તો અંદરથી સ્વભાવગત આનંદ એનું સ્વરૂપ છે. બહાર જો પ્રકૃતિજન્ય આનંદ હોય, લક્ષ્મીજી મળ્યા પછી ભગવાનને આનંદ થતો હોય તો લક્ષ્મીજી ન હોય ત્યારે દુઃખી થઈ જાય. વૈકુંઠનું રાજ ભગવાનને હોય અને આનંદ હોય તો વૈકુંઠનું રાજ્ય ચાલુ જાય તો ભગવાન રાજી રહે નહીં. પણ એવું નથી. ભગવાનનો તો પોતાનો સ્વતઃ સિદ્ધ સ્વભાવજન્ય આનંદ, સહજ સ્વાભાવિક આનંદ છે. અથવા સહંત જ્ઞાન લબ્ધ બલેન દ્વંદ્વા નીતિ સહા સાધવ. કારણ કે મહાભારતમાં પણ લખ્યું છે, ક્ષમા સારા હિ સાધવ. કહેતા સાધુ જાયંત ઇતિ જાહ જનાહ સહાસ્તે જાસ્ય સહજાહ સાધુ જનાન સ્થાન આનંદ ઇતિ તથોક્ત. અથવા તો સાધુ પુરુષોને જે આનંદ આપનારા છે એનું નામ સહજાનંદ. જો આનંદ આપ્યવતી ઘણો રે આસમાલ બેલ પુરુષોત્તમ પ્રગટી રે અમૃતના સિંધુ લટારે રંગડાની વાળી છરેલ પુરુષોત્તમ પ્રગટી રે. નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે? આનંદ આપ્યો અતિ ઘણો રે આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. કેટલા વિશેષણ વાપર્યા છે? બે વિશેષણ. જો આનંદ આપ્યો અતિ ઘણો રે, અતિ અને ઘણો બે શબ્દ છે. કેટલા? અતિ એટલે નહીતર વધારે જ થાય ને, અને ઘણો એટલે પણ વધારે થાય. પણ સ્વામીને એમ કેવું છે કે એટલો બધો આનંદ આપ્યો છે કે એનું વર્ણન ન થાય. એટલે સ્વામીને બે શબ્દો વાપરવા પડ્યા કે આનંદ આપ્યો અતિ ઘણો રે આ સમામાં અલબેલ. જો સ્વામી કહે છે આ વખતે ભગવાન પ્રગટ થયા અને જે આનંદ આપ્યો છે એવો બીજા કોઈ અવતારે અમને આપ્યો નથી. લ્યો, તો હવે મહારાજ તો કેવા કેવા પ્રકરણ ચલાવતા બધા એને ખબર છે ને. કેવા કેવા પ્રકરણ ભગવાને ચલાવેલા. સણ ટાટ પહેરાવે ભગવાન. શું પહેરાવે? કોથળા ખરા ને કંતાનના,
એના કપડાં ભગવાને પહેરાવડાયા લ્યો. અને એ પણ કેટલા ખબર છે? 2.5 વાર જ, એનાથી વધારે આપવાનું નહીં ભગવાન. એક જણને, એક સાધુને આટલું જ કપડું આપવાનું. અને એ કોથળા પહેરીને સંતો રહેતા. વિચાર કરો. નિત્યાનંદ સ્વામી કહેવાય હાથીના હોદે તો જેની અસવારી નીકળતી. 200 પંડિતો તો જેના ચેલા હતા. દંતિયા ગામના જે મધ્યપ્રદેશના રાજા હતા એના રાજ પંડિત હતા. જાત્રા કરવા નીકળ્યા હતા, હાથી ઉપર બેહીને નીકળ્યા હતા જાત્રાએ. કેટલા રૂપિયા વાળા હશે. બ્રહ્માનંદ સ્વામીને આખા સોને મઢેલા હતા રાજા મહારાજાઓએ. કેટલા સુખી હશે એ બધા. સુવર્ણના તારે યુક્ત અલંકારો, લાડુદાન, બારોટ પહેરતા. એના બદલે ભગવાને શું પ્રકરણ ચલાવ્યા? કંતાન, કોથળા પહેરવાના. ટાટ કહેવાય છે ને, ટાટાંબર કહીએ ને આપણે. વાઘાંબર, નીલાંબર, પીતાંબર, એમ ટાટાંબર. અત્યારને ટાટા મિલ નહીં હો ભાઈ. અત્યારે ટાટા મિલનું કાપડ તો સારું આવે, પણ એ વખતનું ટાટાંબર એટલે કોથળા. એમાંય ભગવાને જયારે આ કોથળા વેચ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામી તો જાડ્યા ને. કોથળો આમથી આમ વીટે તો આ બાજુ ખુલ્લું થઈ જાય, ને આમથી આમ વીટે તો આ બાજુ ખુલ્લું રહે. એટલે મહારાજને હાથ જોડીને કે મહારાજ 1/2 મીટર કેવળ વધારે આપો, ને બીજાને 2.5 આપ્યું, મને 3 આપો. ભગવાન કે આમાં કાંઈ વાજબી થાય નહીં. બધાને સરખું જ કાપડ મળે, કોઈ લાગવગ હાલશે નહીં. તમે મારા સખા હોય તોય ભલે, કવિરાજ હોય તોય ભલે. ભગવાનને કહે છે પણ મહારાજ આ પેટ તો ઢગાવવું જોઈએ ને, ફાંદ ઉઘાડી રહે છે. ભગવાન કે ઉઘાડી રહે તો તમારા કર્મ, બાકી કપડું વધારે નહીં મળે. લ્યો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમ આકાશમાં જોવા માંડ્યા. મહારાજ કે સ્વામી આકાશમાં શું જોવો છો? સ્વામી કે હું એ જોઉં છું કે તમારા વગર બીજો કોઈ ભગવાન છે? જો હોય તો એની પાસે જાતો રહું, પણ આપના સિવાય બીજા કોઈ ભગવાન આ બ્રહ્માંડમાં છે નહીં કે જ્યાં અમને સુખ અને આનંદ પ્રાપ્ત થાય. માટે આપ જેમ રાખો ને મહારાજ, એમ અમે આનંદમાં રહેશું. લ્યો. ત્યારે ભગવાન રાજી થયા. ભગવાન કહે છે સ્વામીને 1/2 મીટર કાપડ વધારે આપો. લ્યો. કોથળા પહેરીને સ્વામી કહે છે મહારાજ તમે કેટલા દયાળુ છો. અમારા સુખની તમને કેટલી બધી ચિંતા છે. આ ખટરસના પ્રકરણ ચડાવ્યા હતા તો ગાંડાના ચામડા જેવી લુખી ચામડી અમારી થઈ ગઈ હતી. ભયંકર ખંજવાળ આખો દાડો આવતી હતી. એના બદલે હવે આ કોથળા પહેરશું ને મહારાજ ઓટોમેટિક ખંજવાળાઈ જશે. અમારે ખંજવાળવાની હવે જરૂર નહીં પડે. પ્રભુ તમે સમયે સમયે બધી સાનુકૂળતા અમને કરી દેશો. લ્યો. કોથળા પહેરાવે તોય રાજી. મહારાજને આવા પ્રકરણ ચલાવવાની ઈચ્છા થઈ તોય સંતો શું કહે છે મહારાજ સારું કર્યું, આ કોથળાથી ઓટોમેટિક ખંજવાળાઈ જાય, અમારે ખંજવાળાની ચિંતા નહીં. લ્યો. મહારાજ પ્રકરણ ચલાવતા આંધળા થઈ ગયા. સંતો રાતે દેખે નહીં. ગળ્યા ચીકણાના ખટરસના વર્તમાન બંધ કર્યા ને ઓલા વર્તમાન ચાલુ કર્યા. રસકસ કાંઈ મળે નહીં ને આંખના તેજ ચાલ્યા ગયા. તોય સંતોએ એમ ન કીધું મહારાજ તમે અમને દુઃખ આપો છો. લ્યો. શું કામ? તો કે મહારાજની મૂર્તિનું જે સુખ હતું ને એ સુખે એ તો સુખિયા હતા. એટલે તો સંતોના નામ શું પડતા જો? બ્રહ્માનંદ, કહેતા બ્રહ્મનો આનંદ. નિત્ય આનંદ, જેને નિત્ય આનંદ છે. નિષ્કુળાનંદ, જેને કોઈ કુળ નથી એવા ભગવાન, એનો જેને આનંદ છે એવા નિષ્કુળાનંદ. જો આત્માનંદ, જેને આત્માનો અખંડ આનંદ રહે છે. એ આત્મા કયા? તો કે આત્માના આત્મા એવા પરમાત્મા. જો સચ્ચિદાનંદ, સચ્ચિતન આનંદ સ્વરૂપ એવા ભગવાનનો જેને આનંદ છે એવા સચ્ચિદાનંદ. જો તો આમ ભગવાનના આવા જે સંતો હતા એ બધા અખંડ કોનો આનંદ લેતા? ભગવાનના સત્ય સ્વરૂપનો આનંદ લેતા હતા. પદાર્થ જેની આનંદ હોત ને તો કોથળા પહેરાવે ત્યારે બધા દુઃખી થઈ જાત.
ખટરસના વર્તમાન ચલાવ્યા હોત ત્યારે બધા દુઃખી થઈને ભાગી જાય. અરે ભગવાન કે ઓઢવાનું નહીં લ્યો, શરીર ઉપર ઓઢવા ન દે. કૂતરા ભસવાનો અવાજ જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી તમારે રહેવું નહીં, એનાથી દૂર રહેવું. અને ગોદડી કે છાલ કઈ ઓઢવા ન દે. ભયંકર કડકડતી શિયાળાની ઠંડીમાં આવા પ્રકરણ ભગવાન ચલાવે તોય સંતો આનંદમાં રહીને હરિસંકીર્તન કરતા લ્યો. છતાંય શું ગાય છે? આનંદ આપ્યો અતિ ઘણો રે આ સમામાં અલબેલ. તો એને તો એટલો બધો આનંદ છે, કારણ કે એ ભગવાન પાછા સંતોને ભેટતા, ધ્યાનનું સુખ આપવા માટે કેવળ એક પીતાંબર પહેરીને ભગવાન બેસતા. સ્વયં પંક્તિઓમાં ભગવાન વારે વારે પીરસતા. હો સંતો આવે ને ત્યારે ભગવાન માંદા હોય ને, માંદા તોય પંક્તિમાં પીરસવા જાય લ્યો. શું કરે? હાલતા હાલતા રસ્તામાં થાકી જાય ને, પીરસતા પીરસતા. 500 સંતોની પંક્તિ કેટલી મોટી થાય, શરીરે પરસેવો વળી જાય. ક્યારેક તો કોકનો ખભો પકડીને ઊભું રહેવું પડે તો એ મહારાજ પ્રેમથી બબ્બે હાથમાં 4 લાડુઓ લઈને સંતોના પત્તરમાં પીરસતા જાય. અને હોળી ખેલીને આનંદ આપે, અન્નકૂટના ઉત્સવ કરે. એવા સમયે સમયે રામનવમી, જન્માષ્ટમી આદિ ઉત્સવ કરીને એવી આનંદની છોડો ભગવાન ઉછાળતા, ન પૂછો વાત લે. સંતોને એટલો બધો આનંદ આપતા કે એને દુઃખ શું છે એ ખબર ન પડતી. એટલે સ્વામી કહે છે આનંદ આપ્યો અતિ ઘણો રે. આ કરતા પણ ભલે ભગવાન પોતાની પાસેથી સંતોને દૂર ગામડે ફરવા મોકલતા, પણ ભગવાનની મૂર્તિ તો એ સંતો ભેળી જાતી. એટલે ભગવાનનો આનંદ તો એને ક્યારેય ખોરવાતો જ નહીં, કાયમ ભગવાનનો આનંદ તો રહેતો. એટલે કહે છે આનંદ આપ્યો અતિ ઘણો રે આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. અમૃતના સિંધુ ઉલટા વિચાર કરો. કોના? અમૃતના સાગર કહેતા મહેરામણે માજા મૂકી છે. રંગડાની વાળી છે રેલ, અને એ મહારાજ એવો તો રંગડો જમાયો છે આનંદનો કે અમે એ આનંદની અંદર એટલા બધા તો ગરકાવ થઈ ગયા છે કે દુઃખની હવે અમને ખબર જ નથી. નિર્ભયની નોબતો વાગીએ રે, મળ્યા મોહન રાય પુરુષોત્તમ પ્રગટે રે. દુઃખ 2-3 પ્રકારે. એક તો શરીરમાં જો રોગ હોય તો એનું દુઃખ હોય. બીજો પદાર્થના અભાવનું દુઃખ હોય, જુઓ તમે. અને ત્રીજો કોકના તરફથી ભય હોય તો એમાંથી દુઃખ પેદા થાય. કોક વસ્તુ વ્યક્તિનો આપણને વિયોગ થાય તો એમાંથી દુઃખ થાય. પદાર્થોનો નાશ થાય તો એમાંથી આપણને દુઃખ ઉદ્ભવે. એટલે સ્વામી કહે છે નિર્ભયની નોબતો વાગ્યો. એ મહારાજ તમે મળ્યા ને એટલે હવે અમારે ભય બધા ચાલ્યા ગયા. જેમ જીતની નોબતો વાગે એમ નિર્ભયની નોબતો વાગે છે. કહેતા અમારે હવે કોઈ થકી ભય નથી. જો અને સંતો તમે જુઓ એકલા વિચરણ કરતા ને જગતમાં, મહારાજની આજ્ઞા થાય એટલે સંતો ચારે તરફ આખા ભારત વર્ષમાં ક્યાં પશ્ચિમમાં ગઢડા અને ક્યાં પૂર્વમાં જગન્નાથપુરી ગયો. પગપાળા એકલા એકલા સ્વરૂપાનંદ સ્વામી કહેતા સુરત મુનિ સત્સંગી જીવનના વક્તા વિચરણ કરતા કરતા ક્યાં પહોંચ્યા? છેક જગન્નાથપુરી પહોંચ્યા છે. એને કોઈનો ભય, અખંડ નિર્ભય થઈ અને આ બધા સંતો વિચરે છે. અખંડાનંદ સ્વામીને, સ્વામી અખંડાનંદને વન વિશે વાઘ મળ્યા વિકરાળ. જો 4 વાઘોએ ઘેરી લીધા. કેટલા? 4 વાઘોએ. તોય સ્વામીને ભય નથી. ઉલટાના સ્વામી સામા ચાલ્યા જાય છે ને વાઘને કહે છે મને ખાઈ જાવ લ્યો.
આવા નિર્ભય ક્યારે થયા હશે? તો કે અભય એવો ભગવાનનો વર એને પ્રાપ્ત થયો છે. નિર્ભય એવા ભગવાનનો આનંદ સદા એને મળે છે. એટલે સ્વામી કહે છે હવે અમને ચારે તરફથી ભય ટળી ગયો છે, અને ભય ન હોય તો જ આનંદ આવે. જમવા બેસાડ્યા હોય તમને, એક ભાઈની ઘરે મહેમાન આવેલા, સમજ્યા? સરસ મજાની બાસુંદી પૂરી અને ગરમા ગરમ સમોસાઓ ચટણી તૈયાર કરી અને ફળિયામાં પંક્તિ પાડી. ક્યાં? ફળિયામાં જમવા બેઠા ત્યારે સામેની વંડી ઉપર એક પાડોશી એમના હતા ને એ 303 લઈને આમ દિવાલ ઉપર ભર્યા કરે, નિશાન તાકે. એટલે આ બે જણા જમતા હતા, જમતા જમતા વખાણ કરે, આ હા 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 શું ગરમા ગરમ સમોસા અને બાસુંદી બનાવી છે. આવા આજ તો શું આનંદ આવે જમવાનો, ન પૂછો વાત. ત્યાં તો મહેમાનની નજર શેના ઉપર ગઈ? પેલી દિવાલ ઉપર ગઈ. દિવાલ ઉપર પેલો આમ બંદૂક લઈને આમ ફરે, એટલે એ કહે છે કે વડીલ આ કેમ સામે વાળો ઓલો બંદૂક લઈને ફરે છે? તારે કે એમાં ચિંતાનું કાંઈ કારણ નથી. તો કે પણ કયો તો ખરા. તો એ કહે તો એમાં બન્યું એવું ને કે 15 દી પહેલા એની ઘરે મહેમાન આવ્યા હતા, ત્યારે મેં એને પતાવી દીધા હતા. એટલે એને મને કીધું છે કે તમારી ઘરે મહેમાન આવે તે દી વાત છે. શું કહે છે? તમારા મહેમાન આવે તે દી વાત છે. પછી ઓલો જમે મુઠ્ઠી આવીને ઊભો થઈને ભાગ્ય. ઓલા કે અરે તમે વખાણ કરતા હતા કે આવી બાસુંદી સમોસા કોઈ દી મળ્યા નથી, માટે પ્રેમથી જમો. ત્યારે કે આ સમોસા ખાવા મારે જાન દેવો નથી, મારે સમોસા ખાવા નથી. લ્યો, સમોસા અને બાસુંદીનો આનંદ આવ્યો. મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી ભાગી ગયા. જો, કારણ કે સામે ભય હતો. જો, સુખદેવજી મહારાજની વાર્તા આવે છે. જનક મહારાજાને મળવા ગયા, પછી જમવા બેસાડ્યા. શું કર્યું? જમવા બેસાડ્યા. ઉપર શું કરેલું ખબર છે? સૂતરના કાચા તાંતણાથી ઘંટીનું પડિયું માથે બાંધ્યું હતું. સરસ મજાના પંચામૃત ભોજન. જનક મહારાજાના મહેમાન, અને એ આવા સુખદેવજી કેવી રસોઈ હોય, એકદમ અફલાતૂન બધી રસોઈ બનાવેલી.